હવે આપણે વાત કરીએ માસ્ટર ઓન કંટ્રોલ વાયરિંગ વિશે. બરાબર છે. આ વાયરિંગની અંદર કેવું હશે કે આમાં 3 કે 4 લેમ્પ પોતપોતાની સ્વિચથી ચાલુ બંધ થઈ શકે છે. આ વધારાની માસ્ટર સ્વિચ હોય છે જે ઓપરેટ કરવાથી લેમ્પની સ્વિચો વડે લેમ્પને ઓફ કરી શકાતા નથી. એટલે કે માસ્ટર ઓન સ્વિચ ઓન હોય તો બધા જ લેમ્પ પોતાની સ્વિચની ગમે તે સ્થિતિ હોય એ ઓન જ રહેશે. લેમ્પ 1, લેમ્પ 2, લેમ્પ 3 છે. અહીંયા સ્વિચ S1, S2, S3 છે. તેની સ્વિચો 2 સ્વિચ છે. અહીંયા એક માસ્ટર ઓન સ્વિચ છે, 1 વે પ્રકારની સ્વિચ છે. કહેવાનો મતલબ એ છે કે માસ્ટર જ્યારે 1 વે સ્વિચ જ્યારે ઓન હોય ત્યારે બધા લેમ્પ ઓન જ હોય છે. પછી સ્વિચની ગમે તે પોઝિશન બદલવામાં આવે, S1, S2, S3 ને ટર્મિનલ બદલો, બરાબર. ટર્મિનલની ગમે તે પોઝિશન બદલવામાં આવે, 2 વે સ્વિચની ગમે તે ટર્મિનલની પોઝિશન બદલીએ તેમ છતાં પણ લેમ્પ ઓન જ રહેશે, એ ક્યારેય બંધ નહીં થાય. બીજી વસ્તુ, જ્યારે માસ્ટર સ્વિચને ઓફ કરીએ તો પણ લેમ્પ ઓન રહેશે, બરાબર છે. પણ ઉપરના ટર્મિનલે લેમ્પ ઓફ થશે. એ આપણે જોઈએ માસ્ટર ઓન કંટ્રોલ કેવી રીતે કામ કરે છે તે આપણે પહેલાં જોઈ લઈએ. ઓકે, વસ્તુ જુઓ. ઓકે, હવે આપણે કનેક્શન કરીએ માસ્ટર ઓન કંટ્રોલ વાયરિંગનું. જુઓ અહીંયા ધ્યાનથી. ડન. સ્વિચ ઓન છે. ઓકે, ઓકે, જોઈએ. ઓકે, ડન. ઓકે, શું થયું જુઓ. જોઈએ આ કહેવાય માસ્ટર ઓન સ્વિચ. આ જેને કહીએ છીએ તે આ માસ્ટર સ્વિચ, બરાબર. એ કઈ 1 વે પ્રકારની છે, 1 વે સ્વિચ કહેવાય. ઓકે, ક્લિયર આટલી વસ્તુ. હવે જુઓ આ માસ્ટર સ્વિચ છે, માસ્ટર ઓન સ્વિચ 1 વે પ્રકારની, 1 વે. ઓકે, ક્લિયર. અહીંયા જુઓ. હવે આનો એ ટર્મિનલ. ઓકે, તો આનો એ ટર્મિનલ S1નું. ઓકે, આ S1 સ્વિચ છે. ઓકે, આનો એ ટર્મિનલ, તો આનો એ ટર્મિનલ, તો આનો પણ એ ટર્મિનલ, આનો પણ એ ટર્મિનલ. ઓકે, આ 2 વે સ્વિચ છે. આ બધી સ્વિચો જે દેખાય છે એ બધી 2 વે સ્વિચ છે, અને આ કહેવાય 2 વે સ્વિચ. આના કહેવાય 2 વે સ્વિચો. બરાબર. આવી 3 સ્વિચો છે, બરાબર. IS1, IS2, IS3. આનો એ ટર્મિનલ, આનો એ ટર્મિનલ, આનો પણ એ ટર્મિનલ, આનો એ ટર્મિનલ. ઓકે, એટલે આનો બી ટર્મિનલ, આનો પણ બી ટર્મિનલ, આનો પણ બી ટર્મિનલ, અહીંનો સી ટર્મિનલ, અહીંનો સી ટર્મિનલ, અહીંનો સી ટર્મિનલ. ઓકે, ક્લિયર આટલી વસ્તુ. હવે આગળ આપણે વાયરિંગનું કનેક્શન કરીએ. જુઓ હવે આ લેમ્પ 1, આ લેમ્પ 2, આ લેમ્પ 3. ક્લિયર. આ છે 1 વે પ્રકારની સ્વિચ, 1 વે. ઓકે, ક્લિયર. હવે આગળ જોઈએ કે રીતે કનેક્શન થશે તે.
બરાબર, જોઈ શકો છો કનેક્શન કેવી રીતે થયા છે એ. તમે કનેક્શન જુઓ ધ્યાનથી, જોઈ શકો છો. બરાબર, આવી રીતે કનેક્શન થાય. બરાબર, એના ટર્મિનલ સાથે S1નો એ ટર્મિનલ, S2નો S1 S2ના બે એ ટર્મિનલ સાથે લૂપિંગ, S2 S3ના S1 S2 S3ના એ ટર્મિનલ સાથે આપણે લૂપિંગ કરેલું છે. એ રીતે સેમ જ S1 S2 ને S3ના બી ટર્મિનલ સાથે બધું લૂપિંગ છે, ઇન્ટરનલ લૂપિંગ છે. ઓકે, એ માસ્ટર 1 સ્વિચ છે. ક્લિયર? ઓકે, એના બી ટર્મિનલ છે. બી ટર્મિનલ બી માસ્ટર 1 સ્વિચનો બી ટર્મિનલ S1 S2 ને S3 સાથે લૂપિંગ. માસ્ટર 1નો એ ટર્મિનલ S1 S2 ને S3 સાથે S3ના એ ટર્મિનલ સાથે લૂપિંગ. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે જોઈએ કન્ડિશન જોઈએ. જુઓ, બરાબર છે. એ આપણે માસ્ટર 1 સ્વિચ ચાલુ કરીએ. જોઈ શકો છો બધા લેમ્પ ઓન થઈ ગયા. બરાબર છે. માસ્ટર 1 જેવી સ્વિચ ઓન કરી એટલે લેમ્પ 1 લેમ્પ 2 ને લેમ્પ 3 ઓન થયા. અહીંયા 2 વે સ્વિચની પોઝિશન તમે જોઈ શકો છો, S1 S2 S3. આમાં ગમે તે સ્વિચને ગમે તે સ્થિતિમાં રાખું તેમ છતાં પણ લેમ્પ ઓન જ રહેશે. તમે જોઈ શકો છો. હું સિચ્યુએશન બદલું, જો બરાબર. એ મેં S1ની સ્વિચ ટર્મિનલ ચેન્જ કર્યો તો તમે જોઈ શકો છો. તો તેમ છતાં L1 ઓપન છે, એટલે L1 ઓન છે. એ S2ની હું સિચ્યુએશન ચેન્જ કરું, તમે જોજો. S2ની સ્વિચની સિચ્યુએશન ચેન્જ કરી, ટર્મિનલ ચેન્જ કર્યો તો એ પણ L2 ઓન છે. એ જુઓ, બરાબર. S3ની મેં ચેન્જ કરી, તેમ છતાં પણ ટર્મિનલ ઓન જ છે. ઓકે, અહીંયા જુઓ તો પણ ઓન, અહીંયા જુઓ તો પણ ઓન, અહીંયા જુઓ તો પણ ઓન, અહીંયા જોઈ શકો છો. ઓકે, અહીંયા પણ ઓન, અહીંયા પણ ઓન, અહીંયા જુઓ, એ જુઓ. ગમે તે સિચ્યુએશન રાખો, 2 વે સ્વિચની ગમે તે સ્થિતિમાં છે, ઉપર નીચે એ ટર્મિનલ કે બી ટર્મિનલ કે સી ટર્મિનલ ગમે તે સ્થિતિમાં છે, તેમ છતાં લેમ્પ ઓન જ રહેશે. એ ક્યારેય બંધ નહીં થાય. ઓકે, હવે જેવી આપણે સ્વિચ ઓફ કરીએ તો અહીંયા લેમ્પ ઓફ થતો જોવા મળશે. બરાબર છે. ઓકે, અહીંયા જોઈ શકો છો. બરાબર, માસ્ટર 1 સ્વિચ છે. માસ્ટર 1 સ્વિચ બંધ હોય કે ના હોય, બરાબર. ઓન કન્ડિશનમાં તો બધા લેમ્પ ઓન રહેશે જ, તેમ છતાં બંધ કન્ડિશનમાં પણ માસ્ટર સ્વિચ ઓન ના અમુક સ્થિતિમાં લેમ્પ ઓન રહેશે. તમે જોઈ શકો, કનેક્શન જુઓ ખાસ કરીને. બરાબર છે. માસ્ટર સ્થિતિમાં લાવે તો લેમ્પ 1 ઓફ થઈ ગયો. હવે હું આના લાવું, એ લેમ્પ 2 ઓફ થઈ ગયો. આના લાવું, લેમ્પ 3 ઓન થઈ ગયો. ક્લિયર આટલી વસ્તુ? બરાબર છે. અને કે માસ્ટર ઓન કંટ્રોલ. બરાબર, માસ્ટર ઓન કંટ્રોલ વાયરિંગ કહેવાય. બરાબર છે. કહેવા મતલબ એટલો કે માસ્ટર ઓન જ્યારે સ્વિચ ઓન હોય તો લેમ્પ ગમે તેટલા હોય ને એની સ્વિચની સ્થિતિ ગમે તે હોય, તેમ છતાં લેમ્પ ઓન રહેશે. બરાબર છે. ઓકે, અહીંયા જોઈ શકો છો, અહીંયા આરામથી જોઈ શકો છો. અને કહેવાય માસ્ટર ઓન કંટ્રોલ વાયરિંગ. બરાબર, અને કહેવાય માસ્ટર ઓન કંટ્રોલ. ઓકે, ક્લિયર?